આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. અન્ન અને કૃષિ સંગઠન FAOનો આજે 75મા સ્થાપના દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ₹75 મૂલ્યના સ્મૃતિ સિક્કાનું વિમોચન કરશે. દેશના નબળા વર્ગો અને સમુદાયોને આર્થિક તેમજ પોષણની દ્રષ્ટિએ વધુ મજબૂત બનાવવાની FAOની કામગીરી સરાહનીય છે. તદુપરાંત પ્રધાનમંત્રી શ્રી મોદી આ નિમિત્તે 8 ખેતી પાકોની તાજેતરમાં વિકસાવેલી 17 નવી જાતો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. સ્થાનિક જાતો અને ખેડૂતોની પોતાની જાતોનો ઉપયોગ કરીને આ નવી જાતો વિકસાવવામાં આવી છે. ગુજરાતની નાની 50 પાંજરાપોળોને મેડિકલ ખર્ચ તથા વેટરનિટી દવાઓ માટે સહાય પેટે કુલ 50 લાખના ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો લિંક વડે અર્પણ કર્યા હતા. ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના 50મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલી આ અર્પણ વિધિમાં શ્રી રૂપાણીએ કહ્યું હતું કે અબોલ પ્રત્યે જીવદયાભાવ રાખવો એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. પાંજરાપોળોને પોતાની માલિકીની જમીનમાં ઘાસચારો ઉગાડવા 100 કરોડ રૂપિયાની કુલ સહાય ટ્યુબવેલ, સોલાર, ઇલેક્ટ્રિક પેનલ વગેરે આપી હોવાનું પણ શ્રી રૂપાણીએ કહ્યું હતું. કચ્છમાં પશુઓને ઘાસચારાની તંગી ન પડે તે માટે વન વિભાગ દ્વારા નલિયામાં ઘાસના મેદાન ઊભા કરી ત્યાં પણ ઘાસની ખેતી કરવાનું આયોજન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આરટીઈ પ્રવેશ પ્રક્રિયા 2020-21 અંતર્ગત વિદ્યાર્થીઓ ત્રીજા રાઉન્ડ માટે ગઈકાલથી 18મી ઓક્ટોબર 2020 દરમિયાન ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરી શકશે. ચાલુ વર્ષે આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તથા બીજો રાઉન્ડ ગયા મહિને 10મી સપ્ટેમ્બર અને 3જી ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં આશરે 82,236 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થઈ હોય અને આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી, માત્ર એવા જ વિદ્યાર્થીઓને શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપી શકાય. રાજ્યમાં ગઈકાલે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 1,185 કેસ નોંધાયા સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,56,000થી ઉપર થઈ છે. તો ગઈકાલે 11 કોરોના સંક્રમિતોના મૃત્યુ સાથે મૃત્યુઆંક 3,609 થવા પામ્યો હતો. તદુપરાંત 1,329 દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા થતા તેની કુલ સંખ્યા 1,37,870 થવા પામી છે. કચ્છના પ્રખ્યાત યાત્રાધામ માતાનામઢ આશાપુરા માતાજીના મંદિર ખાતે ગઈકાલે ઘટ સ્થાપન સાથે અશ્વિન નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. પરંતુ હાલના કોરોના મહામારીના સંજોગોમાં ઇતિહાસમાં પ્રથમ વખત માતાજીના મંદિરને નવરાત્રીના સમય દરમિયાન દર્શન માટે બંધ કરાયું છે અને માઈ ભક્તો અને સંઘોની દૂર દૂરથી આવતા પદયાત્રીઓની પદયાત્રા બંધ હોતા સમગ્ર પરિસર સુમસામ લાગે છે. મંદિરમાં માત્ર નવરાત્રીના ધાર્મિક કાર્યક્રમો મર્યાદિત રીતે યોજાશે. આ મંદિર સરકારના જાહેરનામા મુજબ 13થી 25 ઓક્ટોબર સુધી ભક્તો અને દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે. કચ્છ જિલ્લામાં ગઈકાલે કોરોના સંક્રમિત એક દર્દીના મૃત્યુ સાથે કુલ મરણાંક 70 થયો છે અને 31 કોરોના પોઝિટિવ કેસ સત્તાવાર રીતે નોંધાયા હોવાના અહેવાલ છે. નોંધાયેલા 31 કેસમાં ભુજમાં 8, અંજાર 4, ગાંધીધામ અને માંડવીમાં 2 કેસ નોંધાયા હતા. તો ગ્રામ્ય વિસ્તારના નોંધાયેલા કેસ જોઈએ તો અબડાસા 8, મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 4, અંજાર, ભચાઉ અને નખત્રાણામાં 1 કેસ નોંધાયા હતા. તો ગઈકાલે 27 દર્દીઓ સ્વસ્થ થતા ઘેર જવાની રજા અપાઈ હતી. એક્ટિવ કેસ 306 થતા કુલ 2,491 પોઝિટિવ કેસ નોંધાયા, તે પૈકી કુલ 2,067ને સાજા થતા રજા પામેલ છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ બદલ દેશની શ્રેષ્ઠ શાખા જાહેર થવા સાથે રાજ્ય શાખાના ચેરમેન ગાંધીધામ સ્થિત ડોક્ટર ભાવેશ આચાર્યને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ કાર્યકર તરીકે ગોલ્ડ મેડલ જાહેર થયો છે. તે સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.